તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગ. અને આજની બ્લોગની શરૂઆત દુકાનેથી થાય છે. હજી અહીંયા દીવોબત્તી કર્યા છે ને કાર્તિકભાઈ આવી ગયા સવારમાં કાંઈ કામકાજ વિનાના. અને અહીંયા કામ કરે છે, ઝાપટે છે બધું. અને કાલ સ્મિતિ માંદેના છન્નુર અને આવું થઈ ગઈ, બહુ દુઃખ લાગ્યું ભાઈ. દુકાનેથી ઘરે વહી આવ્યો છું, 11:30 થયા છે ને બપોર ઓછા વાંચવાનું છે ને, એટલે એટલું બધું જ નહીં. આમ થોડીક વાર બે કલાક જેટલું વાંચશું. કાલ વિજ્ઞાનનું પેપર છે, કાંઈ નહીં એવું જોયું છે. બીજું શું, હજી આ એક પરીક્ષા લેવાની, અને પછી એક પરીક્ષા લેવાની, અને પછી એક પરીક્ષા લે, એટલે હજી 2 પરીક્ષા બાકી છે. શું બનાવ્યું? દાળ ભાત બનાવ્યા છે, તો દાળ ભાત ખાવાનું છે. બીજું શું કરશું? આ ડ્રમ મૂકવાનો છે. હા, તો આ માળિયા મૂકવાનો છે. હવે દવડો જાગ્યો છે. તો બપોર ઓછાળો ખાઈ લઈ પેલા, હજી 11:30 બને છે. એમ તો દાળ ભાત છે એટલે ખાઈ લેશું. બીજું શું કરશું? તો પેલા તાર ડ્રમ મૂકી દઈ. બીજું શું, મૂકી દીધું છે હવે. અને આજ થઈ ગઈ 17 તારીખ. ઉત્તરાયણે વહી ગઈ. ઉત્તરાયણ હારા તહેવાર હોય ને વહેલા વહી જાય પાછા. બે દિવસ પાછા જલ્દી કપાઈ ગયા. આમ ચપટી વગાડીને ત્યાં તો ઉત્તરાયણ પૂરી. લ્યો, થઈ ગયું ને બધું સ્વાહા. 17 તારીખ થઈ ગઈ. 17 નહીં, 18 તારીખ થઈ ગઈ. કાલ 17 હતી. ઉત્તરાયણ હવે ઓલા વર્ષે આવશે 2027, 14 જાન્યુઆરીએ. કાંઈ ને એવું બીજું શું. આજે કે બહાર જવાનો પ્રોગ્રામ કંઈ બહુ લાગતો નથી. હવે કાલ પેપર છે ને, તો જો બહાર જાય તો કંઈ ખબર નહીં આવે. નક્કી ન હોય, ગમે ત્યારે જઈ શકીએ બહાર. એટલે પહેલાં તો વાંચવાનું છે. બીજું બધું તેલ લેવા. વાંચીને ઊભો થઈ ગયો છું. ખાઈ લીધું છે. 12 વાગે બેઠો હતો, 11:15 ખાઈ લીધું. 12 વાગે વાંચવા બેઠો ને 1 વાગ્યા સુધી વાંચ્યું. અત્યારે પછી બેઠો છું. અત્યારે એ કામ તો છે નહીં. રોંઢે કંઈક બહાર જવાનો પ્રોગ્રામ થાય તો સારું, ન કરો કાંઈ નહીં. બીજું શું, ક્યાંય બહાર ન ગયા. ગલોડી જવાનો પ્રોગ્રામ થતો હતો, એ બંધ રહ્યો. દાદાને દર્શન કરવા જવાના હતા, એ કેન્સલ થઈ ગયું. અને આ મોડેલ આવ્યા છે. તમારે ફેસ રિવીલ કરું? ના, રહેવા દો. ના, નથી કરવું. એમ તો ફેમસ થઈ જાવ તો. અમે સ્ત્રીઓનું ફેસ રિવીલ નથી કરતા. ના, એમ તો કર્યું જ છે મારી બેન. એમાં હું બોલું બીજું? આ નાય નવરો બેઠો છે. હાવ કાંઈ ગરાગી આજ ગરાગી હતી. બોણી થઈ આજે. બોણી વેપાર કર્યો 10,000 નો. કાંઈ નહીં સંથાઈ ગયો કહેવાય. જેઠાલાલ જોવે છે અહીંયા. આજના વ્લોગમાં બસ એટલું જ છે. જો તમારો નવો વ્લોગ જોયો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને